કોઈકે ખૂબ જ સરસ વાત કરી છે કે માળાના 108 મણકા ગણવામાં માણસનું મન ભટકી જાય છે અને નોટોની થપ્પીઓ ગણવામાં મન એકાગ્ર થઈ જાય છે. નમસ્કાર દોસ્તો, હું છું નવઘાણ રાવલ. આપ સૌનું સ્વાગત કરું છું મોટિવેશન વિથ નવઘાણ ચેનલમાં. મિત્રો, આજની સ્ટોરી ખૂબ જ પ્રેરણાદાયક સ્ટોરી છે. આ સ્ટોરીને છેલ્લે સુધી જરૂર જોજો એવી મારી વિનંતી છે. દોસ્તો, એક બાળકનો જન્મ થવાનો હોય છે ત્યારે તે ભગવાન પાસે જાય છે અને કહે છે કે મારે ધરતીલોક પર નથી જવું, કારણ કે ધરતીલોક ઉપર ખૂબ જ દુઃખ હોય છે, ખૂબ જ સંકટ હોય છે, ખૂબ જ મુશ્કેલીઓ આવે છે. ભગવાન કહે છે કે બેટા, એ તો વિધિના વિધાન હોય છે, તારે જવું જ પડશે, તારો સમય પણ નક્કી છે. તે ભગવાન પાસે ખૂબ જ આજીજી કરે છે, ખૂબ જ વિનંતી કરે છે કે મારે નથી જવું. ત્યારે ભગવાન કહે છે કે તું ચિંતા ના કર, જ્યારે તું મને યાદ કરીશ ને ત્યારે હંમેશા માટે હું તારી સાથે હોઈશ. ત્યારે તે બાળક ખૂબ જ સ્માર્ટ હોય છે અને તે કહે છે કે હું એમ ના માનું, તમે મને કંઈક પ્રૂફ આપો કે તમે મારી સાથે હશો. ભગવાન કહે છે કે જ્યારે તું મને આંખો બંધ કરીને યાદ કરીશ ને ત્યારે તને 2 પગલાંની જોડીઓની નિશાની દેખાશે. ત્યારે તારે માની લેવાનું કે હું તારી સાથે છું. તેમાંથી એક જોડી એ તારા પગલાં હશે અને એક જોડી મારા પગલાં હશે. તારે નક્કી કરી લેવાનું કે હું તારી સાથે છું. તે બાળક માની જાય છે. તેનો જન્મ ધરતીલોક પર થાય છે અને તે બાળક થોડું મોટું થાય છે અને જ્યારે તે સુખમાં હોય છે અને 2 આંખો બંધ કરે છે, તે ખુશ હોય છે અને 2 આંખો બંધ કરે છે અને જુએ છે તો તેને 2 જોડી પગલાં દેખાય છે અને તે ખુશ થઈ જાય છે કે ભગવાન મારી સાથે છે. તે બાળક મોટું થાય છે અને સાયકલ ચલાવતું હોય છે અને તેનો અકસ્માત થઈ જાય છે. તેને ખૂબ જ દર્દ થતું હોય છે. તે ઘરે આવે છે અને ભગવાનને યાદ કરે છે, 2 આંખો બંધ કરે છે કે ભગવાન મારી સાથે છે કે નહીં. ત્યારે તેને એક જોડી પગલાં દેખાય છે, એક જોડી જ પગલાંની નિશાનીઓ દેખાય છે. ત્યારે તે બાળક નિરાશ થઈ જાય છે અને તે કહે છે કે ભગવાને તો કીધું હતું, ભગવાને તો મને વચન આપ્યું હતું કે હું તારી સાથે હોઈશ, પરંતુ અત્યારે તો મને એક જોડી પગલાંની જ નિશાની દેખાઈ રહી છે. ભગવાને તેમનું વચન નિભાવ્યું નથી. તે થોડો સમય જાય છે અને સુખનો સમય આવે છે તો તે આંખો બંધ કરીને જુએ છે તો તેને 2 જોડી પગલાંની નિશાનીઓ દેખાય છે. તે પાછો ખુશ થઈ જાય છે કે ભગવાન મારી સાથે છે. તે થોડો મોટો થાય છે અને પોતાનો બિઝનેસ ચાલુ કરે છે. એ બિઝનેસમાં તેને નુકસાન આવી જાય છે. તે 2 આંખો બંધ કરીને જુએ છે તો તેને એક જોડી પગલાંની નિશાની જ દેખાય છે. તે નિરાશ થઈ જાય છે કે ભગવાન મારી સાથે નથી. મિત્રો, થોડો સમય જાય છે, તેના જીવનમાં ખુશીઓ આવે છે, સુખ આવે છે અને ફરી પાછો તે આંખો બંધ કરીને જુએ છે તો તેને 2 જોડી પગલાંની નિશાનીઓ દેખાય છે અને તે ખુશ થાય છે કે ભગવાન મારી સાથે છે. થોડો સમય પછી તે બીમાર પડે છે અને હોસ્પિટલમાં દાખલ થાય છે. તે હોસ્પિટલના બેડમાં સૂતો જુએ છે અને તે મનોમન યાદ કરે છે, 2 આંખો બંધ કરે છે અને ભગવાનને યાદ કરે છે કે ભગવાન મારી સાથે છે કે નહીં. ત્યારે તે 2 આંખો બંધ કરે છે તો જુએ છે કે તેને એક જોડી પગલાંની જ નિશાનીઓ દેખાય છે. તે ભગવાનના આપેલા વચન પર વિશ્વાસ નથી કરતો અને કહે છે કે ભગવાન, તમે પાછા ભૂલી ગયા, તમે મારી સાથે નથી. પછી તેનું મૃત્યુ થાય છે. તે ઉપર જઈને ભગવાનને ફરિયાદ કરવા લાગે છે. ભગવાનને કહે છે કે તમે તો મને કીધું હતું
કે તમે હર હંમેશ માટે મારી સાથે હશો, પરંતુ તમે મારી સાથે મારા દુઃખમાં, મારી મુશ્કેલીઓમાં, મારી કઠિન પરિસ્થિતિઓમાં સાથે ન હતા. ભગવાન તેને કહે છે કે જો બેટા, જ્યારે તારા જીવનમાં ખુશીઓ આવતી હતી, સુખ આવતું હતું, ત્યારે તને 2 જોડીઓ પગલાંની નિશાનીઓ દેખાતી હતી, અને જ્યારે તારા જીવનમાં દુઃખ આવતું હતું ને મુશ્કેલીઓ આવતી હતી, ત્યારે મારું હૃદય દ્રવી ઉઠતું હતું, હું ભાવુક થઈ જતો હતો, અને હું તને મારી ગોદમાં ઉઠાવી લેતો હતો, મારી ગોદમાં બેસાડી દેતો હતો, અને હું ચાલતો હતો. જ્યારે તારી કઠિન પરિસ્થિતિઓમાં, તારી મુશ્કેલીઓમાં, તારા દુઃખમાં તને જે 1 જોડી પગલાંની નિશાનીઓ દેખાતી હતી ને એ મારી હતી. કારણ કે હું તને તો મારી ગોદમાં ઉઠાવી લેતો હતો અને હું ચાલતો હતો, એટલે તને જે 1 જોડી પગલાંની નિશાની દેખાતી હતી એ મારી હતી. અને જ્યારે તારા જીવનમાં ખુશીઓ આવતી હતી, સુખ હતું, ત્યારે તને 2 જોડીઓ પગલાંની નિશાની દેખાતી હતી ને એ આપણા બંનેની હતી. કારણ કે જ્યારે તારા જીવનમાં સુખ હતું ને ત્યારે હું તને ચાલવા દેતો હતો, અને જ્યારે તારા જીવનમાં દુઃખ આવતું હતું ત્યારે હું તને મારી ગોદમાં ઉઠાવી લેતો હતો. એટલા માટે તને જે 1 જોડી પગલાંની નિશાનીઓ દેખાતી હતી એ મારી હતી. મિત્રો, આ સ્ટોરી ખૂબ જ નાની છે, પરંતુ આ સ્ટોરી ઉપરથી આપણને શીખવા મળે છે કે જીવનમાં જ્યારે પણ દુઃખો આવી જાય, જીવનમાં મુશ્કેલીઓ આવી જાય, ક્યારેક એવી મુશ્કેલ પરિસ્થિતિઓ આવી જાય, ત્યારે ભગવાન હંમેશા આપણી સાથે હોય છે. બસ આપણને વિશ્વાસ હોવો જોઈએ, આપણામાં શ્રદ્ધા હોવી જોઈએ. ભગવાન હર પળ, હર હંમેશ માટે આપણી સાથે જરૂર હોય છે. આપણે એમને વિશ્વાસથી યાદ કરવા જોઈએ. જીવનમાં ક્યારેય પણ તમે નિરાશ નહીં થાવ. ગમે તેવી પરિસ્થિતિઓ હશે તો એ પાર પડી જશે. ભગવાનને બસ મનોમન આત્મવિશ્વાસ સાથે શ્રદ્ધા રાખીને યાદ કરજો. ભગવાન હંમેશા તમારી સાથે રહેશે. નમસ્કાર.